નિષ્કાંત સ્વામી જેમ કહ્યું છે, ભાગ્ય જાગ્યા આજ જાનવા, કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ, ઉદારો નવ રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, ભાગ્ય જાગ્યા રે આજ જાનવા. ભાગ્ય જાગ્યા આજ ભગવાન શ્રીજી મહારાજ મળે આપણે બહુ ભાગ્ય થઈ ગયા. એટલે લોકની અંદર જે મેં કહ્યું સાહેબ ફોટો મળે, કોઈને બીજો હોદ્દો મળે, અધિકાર, એમાં આપણે કેટલું એ સારું થઈ જાય છે. સારો જમાઈ મળે તો રાજી થઈ ગયો, વાહ વાહ સારા છે ભાઈ મળે. એટલે આવાની અંદર આપણને કેફ જરા રહે છે અને એનો આનંદ પણ રહે છે. તો આ તો ભગવાન છે, આપણા આત્માના સાચા સગા પરમાત્મા છે. તો એને જ્યારે આપણને પ્રાપ્તિ થઈ, આવો સત્સંગ એમનો મળ્યો, આવા જોગી મહારાજ જેવા ગુરુ મળે, તો આપણે કેટલો આનંદ રહ્યો છે. 24 કલાક આપણે આનંદ હોય અને એ આનંદની અંદર પછી સત્સંગે મોરો પડે ખરો. એટલે જે વખતે જે સમયે છે, એટલે નિષ્કાંત સ્વામી આવા બધા માન અપમાન હતા તે વખતે આ કીર્તન એમને ગાયું છે. એમને આ કીર્તન તેવા સમયે ગાયું છે, ભાગ્ય જાગ્યા આ જાણવો, કે અમારો ભાગ થયો કે ભગવાન શ્રીજી મહારાજ મળ્યા અને આ રીતે એમની સેવા અમને મળી, એ મોટો ભાગ. આમ પોતે ગાય છે ભગવાન મળ્યા એ મોટો ભાગ. આ દુનિયાની વસ્તુ તો આવે છે અને જાય છે, આવીને પાછી ચાલી જવાની અને તે દાડ પાછો શોક થશે. કેવું કે આપણે મોટા ભાગે છે કે આપણને આ વસ્તુ મળી છે, કે આપણો જન્મનો રોગ છે, આપણું અજ્ઞાન છે અને એ મોટી વસ્તુ આપણને મળી છે, એનાથી જયું તો એ મોટો લાભ છે. કે આ કાયમ જે અનંત દુઃખ આ ગર્ભવાસ લગ 84નો આપણે ભોગવવા પડે છે, એમાંથી મુક્ત કર્યા, એમાંથી આપણે બહાર કાઢ્યા, એ કેટલી મોટી વાત, કેટલા મોટો આપણો ભાગ્ય કહેવાય. તો એ વસ્તુનો કેફ આપણે જો જીવમાં હોય તો પછી આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં. એટલે નિષ્કાંત સ્વામી એની વાત આપણે સમજાય. અનાથપણાનું મહેણું ઉતર્યું, સદા થયા સનાથ, સદા થયા સનાથ, ડર ન રહ્યો બીજા દેવનો, ગ્રહ્યો હરિએ હાથ, ગ્રહ્યો હરિએ હાથ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. અનાથપણાનું મેનું કે આપણે માથે અનાથ, આપણે નાથવાળા થયા એટલે આપણે માથે ધણી. નાથ એટલે શું? આપણે માથે ધણી છે. કોણ છે? ભગવાન ધણી છે આપણા, અને એ આપણને મળ્યા છે. એટલે આપણે કોઈ દાડો હવે અનાથપણું માનવું નહીં કે આપણું શું થશે, આપણી કોણ ખબર રાખશે, આપણે કેમ થશે. આપણે માથે તો ભગવાન આપણા ધણી છે, શ્રીજી મહારાજ સાક્ષાત, એમના ધારક સંત એવા યોગીજી મહારાજ, આ બધા સંતો, આ કેટલું બધું આપણે માથે છે. એટલે આપણે તો કોઈ દાડો અનાથ જેવું છે જ નહીં કે હવે આપણું શું થશે, ખાવાનું મળશે કે નહીં મળે, હુવાનું મળશે કે નહીં મળે, લુગડા મળશે કે નહીં મળે, કે આ બધી વસ્તુ મળશે કે નહીં મળે, એવી કોઈ વસ્તુ આ લોકની પણ નથી રહી. અને બીજી રીતે આપણા મોક્ષમાં પણ ખામી નથી કે આપણે અનાથ નથી, આપણે માથે ધણી છે ભગવાન પુરુષોત્તમ નારાયણજી, આપણું કલ્યાણ કરતા એ માનો આપણે દર આશરો થયો, એટલે આપણે અનાથ ક્યાંથી રહ્યા. અને ડર ન રહ્યો બીજા દેવનો, પછી બીજા ફલાના આમ કરશે, ઠીકના આમ કરશે, પછી કોઈ શું કરવાનું છે? ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત મળ્યા કે આ જગતના માણસોએ આપણને શું કરવાના છે? એ કોઈ કશું કરવાનું નથી. આપણું મોક્ષ, આપણું કલ્યાણ છે જ. આપણે ધણી માણસ છે તો પછી એને કોઈ જાતનો ડર હોય નહીં. જેને માથે જેને ધણી હોય પછી કોઈ જાતનો વાંધો આવે જ નહીં. એટલે એને કોઈ બીજા વસ્તુનો પણ ડર ના રહે કે મને ફલાણો આમ કરશે, ઠીકનું આમ કરશે, કોઈ નહીં કરે. આપણે એ ભગવાનનો આશરો રાખી અને એનું બળ રાખી અને આપણે સાચું જીવન જીવીશું તો આપણે કોઈ કંઈ કરી શકે એમ છે નહીં. કારણ કે કાળ કર્મ માયાનો પણ ભય નથી. કસર ન રહી કોઈ
વાતની. પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ. ખોટ મટીને ખાટ થઈ, હૈ રહી ગયો છે રંગ, રહી ગયો છે રંગ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. હે આજ અમૃતની હેલી થઈ, રહી નહીં કાંઈ ખોટ, રહી નહીં કાંઈ ખોટ. એક કલ્યાણનું ક્યાં રહ્યું, થયા કલ્યાણ કોટ, થયા કલ્યાણ કોટ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. રાખપણું તો રહ્યું નહીં, કોઈમાં કહેશો કંગાલ, કોઈમાં કહેશો કંગાલ. નિર્ધનિયા તો અમે નથી, હે મહા મળ્યો છે માલ, મહા મળ્યો છે માલ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતવ્યું સુખ, આવ્યું અણચિંતવ્યું સુખ. ઢાળો અલૌકિક ઢળી ગયો, હે મળ્યા હરિમુખો મુખ, મળ્યા હરિમુખો મુખ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. હે ધન્ય ધન્ય અવસર આજનો, ધન્ય ધન્ય અવસર આજનો. જેમ મળ્યા મહારાજ, જેમ મળ્યા મહારાજ. નિષ્કુળાનંદ ડંકો જીતનો, વાગી ગયો છે આજ, વાગી ગયો છે આજ. ભાગ્ય જાગ્યા રે આજ જાનવા. કેટલા ઉત્સાહના શબ્દો, બળના શબ્દો, નિષ્કામ જોઈના કેવી પરિસ્થિતિમાં આ શબ્દો લખાયા છે જોવાનું છે. કોણ ભગવાનને માધ્યમ રાખીને કે આ વસ્તુ મળી છે એટલે બધું પ્રાપ્ત થયું. ધન્ય ધન્ય અવસર આજનો. આપણા માટે અવસર ધન્ય શું? આપણો જન્મ, ભગવાનનું પ્રગટ થવું, સદગુરુ જોગી મહારાજ જેવા સંતોના આપણે સંબંધ થયો, એટલે આપણે માટે આ ધન્ય અવસર થઈ ગયો. આપણો મનુષ્ય જન્મ સફળ થઈ ગયો. આ જો સત્સંગ મળ્યો છે એ સફળ છે. એટલે હવે સત્સંગ ન મુકાય આપણે જોવાનું હોય. એમને તો યોગ સારો આપ્યો, અવતાર આવો આપ્યો, સરસ અવયવ આપ્યા, આપણને સરસ રીતનું શરીર આપ્યું છે. આવો નિષ્કુળાનંદ કહે ડંકો જીતનો, આપણો જીતનો ડંકો વાગી ગયો કે હવે આપણે કંઈ હાર જીતની વાત નથી, જીતનો છે આપણે. કે હવે આપણે પૈસા મળ્યા, નોકરી મળી, બીજું ના મળ્યું, ઓછું મળ્યું, બીજું તો આવા બધી વસ્તુની વાત નથી. કે આપણે જીત થઈ ગઈ, કે આપણે ભગવાનને સંત મળ્યા એટલે માયાની સામેનું આપણું યુદ્ધ છે એમાં જીતી ગયા, માયાથી પાર નીકળી ગયા આપણે. હા, ભગવાનને સંત મળ્યો છે એટલે આપણે માયાનું આવરણ નીકળી. ધન્ય ધન્ય અવસર આજનો, જય માં મળિયા મહારાજ, જય માં મળિયા મહારાજ. નિષ્કુળાનંદ ડંકો જીતનો, નિષ્કુળાનંદ ડંકો જીતનો. હે
વાગી ગયો છે આજે, વાગી ગયો છે આજે ડંકો જીતનો. હે વાગી ગયો છે આજે, વાગી ગયો છે આજે ડંકો જીતનો. હે વાગી ગયો છે આજે, વાગી ગયો છે આજે ધન્ય ડંકો ધન્ય જીતનો. અવસર આજનો, જેમાં મળ્યા મહારાજ, નિષ્કુળાનંદ ડંકો જીતનો.